નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ જૂની પણ હંમેશા કામ લાગે એવી વાર્તા સમજીએ. આ વાર્તા છે 3 માછલીઓની અને આ વાર્તા આપણને શીખવે છે કે જ્યારે કોઈ મુસીબત આવવાની હોય ત્યારે અલગ અલગ લોકો એનો સામનો કેવી રીતે કરે છે. આ વાર્તા દીર્ઘદ્રષ્ટિ, હાજર જવાબીપણું અને નસીબ પર નિર્ભર રહેવાના પરિણામો વિશે આપણને ઘણું બધું શીખવી જાય છે. ચાલો આખી વાત એક સવાલથી શરૂ કરીએ. જરા વિચારો, જો આપણને ખબર પડે કે ભવિષ્યમાં કોઈ જોખમ આવવાનું છે તો ત્યારે શું કરવું જોઈએ? શું તરત જ કોઈ પગલાં ભરી લેવા જોઈએ કે પછી જ્યારે મુશ્કેલી આવે ત્યારે બુદ્ધિ વાપરવી જોઈએ કે પછી બધું ભગવાન ભરોસે નસીબ પર છોડી દેવું જોઈએ? આ સવાલ જ આખી વાર્તાનો પાયો છે. તો આપણી વાર્તા શરૂ થાય છે એક મોટા સુંદર તળાવમાં. આ તળાવમાં બીજી ઘણી માછલીઓ સાથે 3 ખાસ માછલીઓ રહેતી હતી અને ત્રણેયનો સ્વભાવ, એમની વિચારવાની રીત એકબીજાથી સાવ જ અલગ હતી. ચાલો હવે એમને મળીએ. તો જુઓ, આ છે આપણી વાર્તાના 3 મુખ્ય પાત્રો. પહેલી છે અનાગત વિધાતા. એના નામમાં જ એનો ગુણ છે, જે આવ્યું નથી એનું અનુમાન કરી લેનાર. એ હંમેશા ભવિષ્યનો વિચાર કરીને ચાલતી. બીજી છે પ્રત્યુત્પન્ન મતિ. એ એટલી હોશિયાર હતી કે ગમે તેવી મુશ્કેલીમાં પણ તરત જ રસ્તો કાઢી લેતી. એને પોતાની બુદ્ધિ પર ખૂબ ભરોસો હતો. અને ત્રીજી હતી યદ્ભવિષ્ય. એનું તો એક જ માનવું હતું, જે નસીબમાં લખ્યું હશે જ થશે. આપણે ચિંતા કરીને શું કરી લેવાના? એ તળાવમાં બધું એકદમ શાંતિથી ચાલી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે શાંતિ હંમેશા નથી ટકતી. એક સાંજે એમના પર એક મોટું સંકટ આવવાનું હતું. થયું એવું કે કેટલાક માછીમારો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને એમની નજર પડી આ માછલીઓથી ભરેલા સુંદર તળાવ પર. એમના મોંમાં પાણી આવી ગયું અને એમની આ વાતચીત પેલી 3 માછલીઓએ સાંભળી લીધી. માછીમારોનો ઈરાદો એકદમ સાફ હતો. હવે આવતીકાલની સવાર એમના માટે જીવન અને મરણનો સવાલ બનવાનો હતી. ખતરો એકદમ સ્પષ્ટ હતો અને બહુ નજીક હતો. જુઓ, ખતરો તો એક જ હતો, પણ સામે 3 અલગ અલગ મગજ હતા. તો હવે આપણે જોઈશું કે કેવી રીતે દરેક માછલી પોતાની વિચારધારા પ્રમાણે આ સંકટનો સામનો કરવાનો નિર્ણય લે છે. સૌથી પહેલા વારો આવ્યો અનાગત વિધાતાનો. એણે તો ખતરાને તરત જ પારખી લીધો હતો. પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ એને સમજાઈ ગયું અને એણે તરત જ કંઈક કરવાનું નક્કી કર્યું. એની વાત એકદમ સીધી અને સ્પષ્ટ હતી. સંકટ આવે એની રાહ શું કામ જોવી? એનાથી દૂર જતા રહો. એણે બીજી 2 માછલીઓને પણ સમજાવ્યું કે રાહ જોવામાં કોઈ સમજદારી નથી. આપણે અત્યારે જ અહીંથી નીકળી જ જવું જોઈએ. હવે વારો હતો પ્રત્યુત્પન્નમતિનો. એને પણ ખબર હતી કે ખતરો તો છે જ, પણ એનો રસ્તો અલગ હતો. એને પોતાની સમયસૂચકતા અને બુદ્ધિ પર પૂરેપૂરો ભરોસો હતો. એનું માનવું હતું કે અત્યારથી આટલી ભાગદોડ કરવાની કોઈ જરૂર નથી. જ્યારે મુશ્કેલી સામે આવશે ત્યારે એ પોતાની ચતુરાઈથી કોઈને કોઈ રસ્તો કાઢી જ લેશે. આ એક પ્રકારનો આત્મવિશ્વાસ હતો. પણ હા, એમાં થોડું જોખમ તો હતું જ. અને છેલ્લે યદ્ભવિષ્ય. એણે તો આખી વાત જાણે મજાકમાં જ કાઢી નાખી. એના માટે ભવિષ્યની ચિંતા કરવી એ નકામું કામ હતું. એ તો માનતી હતી કે બધું નસીબના હાથમાં છે. એની ફિલસૂફી સાવ સરળ હતી. જે થવાનું છે એ થઈને જ રહેશે. ભાગ્યને કોઈ નથી બદલી શકતું. બસ આ વિચારે એને કંઈ પણ કરવાથી રોકી દીધી. અને પેલી સમજદાર અનાગત વિધાતા તો એ જ રાત્રે પોતાના પરિવાર સાથે બીજા તળાવમાં જતી પણ રહી. અને પછી એ સવાર આવી જેનો ડર હતો. નિર્ણયો તો લેવાઈ ચૂક્યા હતા અને હવે સમય હતો એ નિર્ણયોના પરિણામનો સામનો કરવાનો. માછીમારો પોતાના કહ્યા પ્રમાણે પાછા આવ્યા અને આવતાની સાથે જ એમણે તળાવમાં પોતાની મોટી જાળ ફેંકી. જે 2 માછલીઓ પાછળ રહી ગઈ હતી, પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય, બંને જાળમાં ફસાઈ ગઈ. પણ અહીં પ્રત્યુત્પન્નમતિએ પોતાની બુદ્ધિનો જોરદાર ઉપયોગ કર્યો. જેવી એ જાળમાં ફસાઈ, એણે તરત જ મરી જવાનો ઢોંગ કર્યો. એકદમ સ્થિર પડી રહી. માછીમારને લાગ્યું કે આ તો મરેલી છે, એટલે એણે એને કિનારા પર ફેંકી દીધી. અને બસ જેવો મોકો મળ્યો એ તરત જ સરકીને પાછી પાણીમાં જતી રહી અને પોતાનો જીવ બચાવી લીધો. એની હાજર જવાબી ખરેખર કામ આવી ગઈ. પણ યદ્ભવિષ્યનું શું થયું? એ તો બસ જાળમાં ફસાઈને તડફડતી રહી. એણે ભાગવાની ખૂબ કોશિશ કરી,
પણ એને કોઈ યુક્તિ ન વિચારી. એ તો ખાલી નસીબના ભરોસે બેસી રહી હતી અને અંતે માછીમારોએ તેને પકડી લીધી. એનો અંત ખૂબ જ દુઃખદ આવ્યો. તો જોયું, વાર્તા અહીં પૂરી થાય છે, પણ એમાંથી જે શીખવાનું છે એ બહુ મોટું છે. ચાલો જરા સમજીએ કે આ ત્રણેય માછલીઓનું નસીબ આપણને શું શીખવી જાય છે. તો આખી વાતનો સાર એ જ છે કે અનાગત વિધાતાની જેમ પ્લાનિંગ કરવું એ સૌથી સારો રસ્તો છે. પ્રત્યુત્પન્નમતિની જેમ બુદ્ધિ વાપરવી પણ કામ આવી શકે છે. પણ યદ ભવિષ્યની જેમ હાથ પર હાથ ધરીને બેસી રહેવું અને બધું નસીબ પર છોડી દેવું એ તો વિનાશને આમંત્રણ આપવા બરાબર છે. અને આ બધું સમજ્યા પછી છેલ્લે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. જ્યારે જીવનમાં કોઈ પડકાર આવે છે ત્યારે આપણું વલણ કેવું હોય છે? શું આપણે અનાગત વિધાતા જેવા પ્લાનર છીએ, પ્રત્યોત્પન્નમતિ જેવા હાજર જવાબી છીએ, કે પછી યદ ભવિષ્યની જેમ બધું નસીબ પર છોડી દઈએ છીએ?